આપણો ન્યૂ વિડીયો. આજે છે આપણો 30 ડેઝ ચેલેન્જ વિડીયોનો સેકન્ડ ડે અને આજે આપણે કરવા છે સ્ટ્રીટ ફૂડ રિવ્યુ. વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં આપણે વાત કરીએ આપણા સેકન્ડ સરપ્રાઈઝની. તો આપણે કરી દીધું આપણે ઓનલાઈન ક્લોથિંગ સ્ટોર સ્ટાર્ટ. તો જલ્દીથી જાઓ આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરો સ્ટાઇલિશ ક્લોથિંગને, અને ડિસ્ક્રિપ્શનમાં બી લિંક આપેલી છે. હવે મળીએ આપણે વિડીયોમાં. પાછા અમે નીકળી ગયા છે. ત્યારે આ બધું આપણે નાસ્તા લેવા જાય છે. ફટાફટ નાસ્તા લઈ લઈએ, પછી મળીએ તમને ફૂડ રિવ્યુમાં. Okay, let's go. હવે જાય આવશે બીજા પાર્સલ લેવા. બહુ મજા આવશે. વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજું પાર્સલ. બધું પાર્સલ આપણને મળી ગયા છે. તો હવે જઈએ ઘરે અને તમને બતાવ્યું કે કેવી મજા આવે છે. આપણે રિવ્યુ જોજો. તો આપણે કાંઈ મોટા ફૂડ બ્લોગર તો નથી, પણ ટ્રાય કરીએ. તમારી કમેન્ટ જોઈને આપણે પૂરી ના કરીએ તો મજા જ ના આવે. તો મળીએ ઘરે, તમને બતાવીએ. સો ગાઈસ, ફાઇનલી આપણું બધું ફૂડ આવી ગયું છે. આપણી પાસે છે મોમોસ, ઢોકળા, વડાપાવ, દાબેલી અને ભેળ અને સેવપુરી બી. તો હવે આપણે ફૂડ રિવ્યુ કરે અને તમને બતાવીએ. તો પહેલા આપણે વડાપાવ ટેસ્ટ કરીએ કે વડાપાવ પેલા વડું તો જોવો યાર, આની કરતા લીંબુ મોટું હોય એવું તો વડું છે. અને આમાં ચટણી આપણને મજા આવી નથી, પણ આપણે પહેલા ટ્રાય કરી. વડાપાવ તેલમાં તળેલું વડાપાવ છે અને આના એક 25 રૂપિયા લે છે. કંટ્રોલ. તો હવે વારી છે આપણી સેવપુરીની. જે બોમ્બે સ્ટાઇલ આપણે કીધું છે કે બોમ્બે સ્ટાઇલ સેવપુરી બનાવે છે. તો હવે પહેલા આપણે ટેસ્ટ કરીએ અને પછી બતાવીએ કે કેવી છે. બસ સેવપુરીની વાત કરીએ ને, ખતરનાક એકદમ બોમ્બે સ્ટાઇલ જ છે. મજા આવી ગઈ એકદમ. આ તો તમે લાવ્યા પાર્સલ એટલે થોડી ભેગી થઈ ગઈ છે, બાકી પાસ 10 માંથી 10 આપણે દઈશું. હવે વારી છે આપણી બોમ્બે ભેળ, કે જોઈએ તો લાગે જ છે કે એકદમ બોમ્બે સ્ટાઇલ છે, પણ આપણે ખાઈને પછી ટેસ્ટ કરીને બતાવીએ. સેમ જેવું કીધું છે એવું નીકળી 100%. આપણને મજા આવી એવી. તો હવે આપણે ઢોકળા છે, તો ઢોકળા ખાઈએ. ઢોકળા તો આમાં 5 હતા, 3 કે તો હવે આપણે ટ્રાય કરીએ ભાવનગરના સ્ટીમ ઢોકળા. અને એમાં અમે આ કોન વાળા લેવા છે. આમાં નોર્મલ અને 2 કોન વાળા. જો તમને બતાવું કોન બંધ કરી દે. ઢોકળા બી જેની ચટણી બી છે, ચટણી બી બહુ મસ્ત. આના પર્સનલી અમે ખાતા છે ઘણી વાર, તો આમાં તો કંઈ કેવું જ ન પડે. તો હવે આપણે ટ્રાય કરીએ મોમોસ. ઠીક છે. એટલા કંઈ અમે જેટલી જગ્યાએ ખાતા છે એમાંથી તો બેસ્ટ છે. 10 આઉટ ઓફ 5 દેવા એવા છે, કેમ કે અમે જ્યાં બી ખાતા છે ત્યાં નકરા કેપ્સિકમ જ મોટામાં આવે, બીજું તો કાંઈ આવતું જ નથી. તો એની કરતાં તો આનું સ્ટફિંગ બી બહુ સારું છે. તો હવે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને મળીએ આપણે નવા વિડીયોમાં.